તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ છીએ તો છેલ્લે આપણે સ્વાધ્યાય 4.1 4.2 અને 4.3 જોયેલા 4.4 પણ જોયેલું એ ફરી એકવાર જોઈ લઈએ બધા મૌખિક જ છે કારણ સહિત જણાવો કે અદિશ અને સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે અત્યારે આપણે લખાવતા નથી ખાલી સમજાવીએ એ તમે પીડીએફ માંથી લખી નાખજો એ બે અદિશોનો સરવાળો અર્થપૂર્ણ છે બે અદિશોનો સરવાળો ક્યારે થઈ શકે બંનેના પરિમાણ સરખા હોય તો કોઈ પણ બે અદિશોનો સરવાળો નથી થઈ શકતો એટલે આ ખોટું કહેવાય કાયમ માટે સત્ય નથી સમાન પરિમાણના એક સદિશને અદિશનો સરવાળો આ પણ અર્થપૂર્ણ નથી સમાન પરિમાણ છે પણ એક સદિશ છે ને એક અદિશ છે સમય અને વેગનો સરવાળો ઝડપ અને વેગનો સરવાળો બંનેના એકમના પરિમાણ સરખા છે પણ એક સદિશ અદિશ છે એટલે એનો સરવાળો થઈ શકે નહીં ખોટી વસ્તુ છે એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર આ અર્થપૂર્ણ આ સાચું છે અદિશનો સદિશ સાથે ગુણાકાર થઈ શકે છે વેગનો સમય સાથે ગુણાકાર થઈ શકે છે અને સ્થાનાંતર રાશિ આપણને મળે છે સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર ટોપિક આગળ આપણે જોઈ ગયા હતા ત્યારબાદ ડી છે બે અદિશોનો ગુણાકાર થઈ શકે છે કોઈ પણ બે દળ ગુણ્યા તમે સમય કરી શકો છો કદ ગુણ્યા ઘનતા કરી શકો તો તમને દળ મળે છે એટલે આ શક્ય છે ગુણાકાર કોઈ પણ ભૌતિક રાશિઓનો થઈ શકે પણ સરવાળો અને બાદબાકી કરવા માટે એકમ સમાન હોવા જોઈએ અને કા બે સદિશ હોવા જોઈએ કા બે અદિશ હોવા જોઈએ બે સદિશોનો સરવાળો આ પણ અર્થપૂર્ણ નથી બે સદિશોનો સરવાળો જરૂર થાય પણ બંનેના એકમ કે પરિમાણ સરખા હોય તો બંને વેગ સદિશ હોય બંને સ્થાનાંતર સદિશ હોય તો જ થઈ શકે એફ એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથેનો સરવાળો સદિશનો ઘટક એટલે અદિશ છે એનો મતલબ છે સદિશનો અદિશનો સરવાળો ક્યારેય થાય નહીં એટલે આ અર્થપૂર્ણ નથી બરાબર હવે આપણે જોઈશું 4.5 નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે સાચું કે ખોટું છે એટલે બધું એકના એક જેવું જ આવે છે કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ જ હોય છે સાચું છે સદિશનું મૂલ્ય તો અદિશ જ હોવાનું ને કારણ કે દિશા અલગથી દર્શાવે છે મૂલ્ય એક અદિશ દર્શાવે છે કારણ કે મૂલ્યને કોઈ દિશા નથી ઉપરની બી છે કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય એ બી બરાબર છે સદિશનો દરેક ઘટક અદિશ છે એટલે તો સદિશ એનો x ઘટક ax છે અદિશ છે જ્યારે દિશાની જરૂર હોય ત્યારે બાજુમાં i કેરેટ લખવો પડે છે એટલે સદિશનો દરેક ઘટક અદિશ છે એ સાચું છે કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલું એ ખોટું છે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા ક્યારે હોય જો સદિશ એક જ દિશામાં હોય કણ એક જ દિશામાં ગતિ કરે તો પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્ય સરખા આવી શકે છે અન્યથા પથ લંબાઈ સ્થાનાંતરથી વધારે પણ હોઈ શકે છે અથવા એના જેટલી પણ હોઈ શકે એક દિશામાં હોય તો ડી કોઈ કણની સરેરાશ ઝડપ કુલ પથ લંબાઈ ભાગ્યા તેના માટે લાગતો સમય ઓકે સમાન સમયગાળામાં કણના વેગના મૂલ્યથી વધારે કે એના જેટલી હોય આ સાચું કીધું છે કે સરેરાશ વેગના મૂલ્ય જેટલી પથ લંબાઈ હોય સરેરાશ ઝડપ હોય અથવા એના કરતાં વધારે હોય જો પથ લંબાઈ સ્થાનાંતર જેટલી કે એના કરતાં વધારે હોય સરેરાશ ઝડપ સરેરાશ વેગ જેટલી કે એના કરતાં વધારે હોય આ બધું આગળના ચેપ્ટરમાં પણ આવી ગયું છે ઈ છે ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી એમનો સરવાળો કદાપી શૂન્ય થઈ શકતો નથી સાચું છે ત્રણ સદિશો એક જ સમતલમાં એક સદિશ અહીંયા છે એક સદિશ અહીંયા છે અને બીજો અહીંયા છે તો એ ત્રણે ત્રણનો સરવાળો થાય જ નહીં કારણ કે એને ત્રિકોણની બાજુ સ્વરૂપે એકના શેષ પાસે બીજાનો પૂછ ને એવી રીતે આપણે ગોઠવી શકતા જ નથી એટલે આનો સરવાળો જ નથી થઈ શકતો બરાબર અને સરવાળો કરીએ તો બંધ આકૃતિ એક સમતલમાં બનશે નહીં ક્યારે એટલે એનો સરવાળો શૂન્ય નહીં થાય ઓકે હવે મેઇન છે 4.6 નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો કેટલી અસમતા છે a b c d ચાર અસમતા આપણે સાબિત કરવાની છે એના માટેની આકૃતિ અહીંયા દોરી દીધેલી છે તેમાં સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે એ પણ જોવાનું છે ઓકે હવે આ બધી સમતાઓ છે એક જ આકૃતિ પરથી સમજી શકાય છે એટલે આપણે પહેલા આકૃતિ વિચારી લઈએ ધારો કે OP એટલે સદિશ A છે અને OQ એટલે સદિશ B છે તો
OT એટલે માઇનસ સદિશ B છે. A અને B જેની સંલગ્ન બાજુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરો તો આ શું થશે? સદિશ A પ્લસ સદિશ B થશે. હવે આ માઇનસ B છે તો આ પણ માઇનસ B થશે તો આ શું થશે? સદિશ A માઇનસ સદિશ B થશે. તો આ રીતે આકૃતિ આપણે લીધેલી છે. હવે પહેલી અસમતા જોઈએ. સદિશ A પ્લસ સદિશ B માના લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ A માના પ્લસ સદિશ B માના. હવે આ વસ્તુ સાબિત કરવી છે તો કઈ રીતે સાબિત થઈ શકશે? આ તમામ વસ્તુ સાબિત કરવા માટે એક જ કામ લાગે છે, ત્રિકોણીય અસમતા. કોઈ પણ ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ ગમે તેવો ત્રિકોણ હોય, ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે જ થાય. સરખો પણ નથી થતો ક્યારે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય ને ત્રિકોણીય અસમતા કહેવામાં આવે છે. અને એના પરથી આ પરિણામ સાબિત થશે. ઓકે, આમાં આપણે કયો ત્રિકોણ ધ્યાનમાં લેશું? તો કે A આવે છે, જો આ B હોય તો આ પણ B કહેવાય, આ માઈનસ B હોય તો આ માઈનસ B કહેવાય. આપણે જાણીએ છીએ A આવે છે, B આવે છે, A plus B એટલે આ ત્રિકોણને ધ્યાનમાં લઈએ ને, ત્રિકોણ OPS. આના માટે આ બે બાજુનો સરવાળો આ બાજુ કરતા વધારે થશે એટલે OS કરતા મોટું છે OP plus PS. જો OP ને PS ખાલી લખેલું, ત્રિકોણની બાજુનું માપ છે, સદિશ નહીં પરંતુ સદિશનું માત્ર મૂલ્ય આવશે. ઓકે, OS એટલે શું છે? સદિશ A plus B માનાંક છે. OP એટલે સદિશ A માનાંક છે. PS એટલે સદિશ B માનાંક છે. એ જોઈ શકાય છે. પણ આ તો ખાલી લેસ ધેન સાબિત થઈને ઇક્વલ ટુ ક્યાં હોઈ શકે? જો આ બંને સદિશ એક જ દિશામાં હોય તો આ સદિશ A હોય અને આ સદિશ B હોય તો આ A plus B થાય. આ 5 હોય, આ 3 હોય તો આ 8 જ થશે. પણ એક જ દિશામાં હોય ત્યારે ઇક્વલ ટુ આવશે. એક દિશામાં હોય તો ઇક્વલ ટુ આવશે, ને એક દિશામાં ન હોય તો લેસ ધેન આવશે. તો વ્યાપક પરિણામ કોઈ પણ સંજોગોમાં લાગુ પડશે કે A plus B સદિશ માના લેસ ધેન ઇક્વલ ટુ સદિશ A માના પ્લસ સદિશ B માના. એક અસમતા સાબિત થઈ ગઈ. બરાબર. એમાં આપણે ત્રિકોણ OPS ધ્યાનમાં લીધું તો ત્રિકોણની બે બાજુ OP plus PS નો સરવાળો ત્રીજી બાજુ OS કરતા મોટો થાય છે. કિંમત મૂકી દીધી, સાબિત થઈ ગયું. અને એક જ દિશામાં હોય તો ઇક્વલ ટુ સાબિત થાય, નહીંતર પછી લેસ ધેન એટલે વ્યાપક પરિણામ આ થયું. ચારે ચાર એક સરખી રીતે સાબિત થાય. પણ એમાં ખાસ મહત્વનું છે કે કયો ત્રિકોણ ધ્યાનમાં લેવો. ચલો કદાચ ત્રિકોણ કયો છે એ બી તમને ખબર પડી જાય, પણ ત્રીજી બાજુ કોને લેવી? બેનો સરવાળો કરવાનો છે, ત્રીજી કરતા મોટું બતાવવાનું. તો ત્રીજી બાજુ કઈ લેવી એ ખબર પડી જાય ને તો આ ગણતરી સહેલાઈથી સાબિત થશે. ઓકે, બીજી સંખ્યા શું છે? સદિશ A plus B માના ગ્રેટર ધેન ઇક્વલ ટુ સદિશ A માના માઈનસ સદિશ B માના આખાનો માના. આખાનો માના કરવાનો મતલબ એટલો જ છે કે કદાચ B માના છે A માના કરતા મોટું નીકળે તો, એટલે આ પણ એક ધન કિંમત આવે એટલા માટે ઓલ માના કરેલો છે. ઓકે, હવે A B આવે છે અને A plus B આવે એટલે આ ત્રિકોણ આપણે ધ્યાનમાં લેશું. આ ત્રિકોણ OPS. હવે ખાસ મહત્વનું છે કે ત્રીજી બાજુ કોને લેવી એ ખબર પડવી પડે. જો આ B સામે જાય તો પ્લસ થઈ જાય તો આ બાજુ એટલો A વધે છે અને આ બાજુ ગ્રેટર ધેન નું ચિહ્ન જણાય છે. એનો મતલબ કે ત્રીજી બાજુ તરીકે A જે આવતો હોય ને એ OP ને લેવી પડશે. તો ત્રિકોણ OPS માટે OS plus PS greater than OP છે. OS plus PS greater than OP. બરાબર. હવે એમાંથી આપણે PS ને સામે લઈ લો, માઈનસ થઈ ગયું તો OS greater than OP minus PS થશે. OS એટલે શું છે? સદિશ A plus સદિશ B માનાંક છે. OP એટલે સદિશ A માનાંક છે. PS એટલે સદિશ B માનાંક છે. સાબિત થઈ ગયું greater than વાળું. ઇક્વલ ટુ જોઈએ ને. જો સદિશ A અને B વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય? આ સદિશ A છે અને આ સદિશ B છે તો એનો સરવાળો કરો તો આટલું જ આવે, A plus B. તો ધારો કે આ લંબાઈ 10 છે, આ લંબાઈ 3 છે, આ લંબાઈ 7 થશે ને, તો 10 ઓછા 3 7 થાય અને આ માપ બી 7 આવે છે. ઓકે છે. તો વિરુદ્ધ દિશામાં હોય ત્યારે ઇક્વલ ટુ, નહીંતર ગ્રેટર ધેન. વ્યાપક પરિણામ ગ્રેટર ધેન ઇક્વલ ટુ. અહીંયા ખાસ જોવાનું છે, અને આપણે સામે વિચારીએ તો અહીંયા એકલો A વધે છે એટલે ત્રીજી બાજુ તરીકે OP લેવાની છે. આમાં ત્રીજી બાજુ તરીકે OS લેવાની છે. ત્રીજી સંખ્યા સદિશ A minus B માના લેસ ધેન ઇક્વલ ટુ સદિશ A માના પ્લસ સદિશ B માના. હવે ત્રિકોણ બદલવો પડશે. A minus B, હવે A minus B અહીંયા આવે છે, A ને B અહીંયા આવે. તો હવે કયો ત્રિકોણ આપણે ધ્યાનમાં લેશું? ત્રિકોણ OPR ધ્યાનમાં લઈએ.
ત્રીજી બાજુ તરીકે કોને લેશું? OR ને. તો OR લેસ ધેન OP પ્લસ PR છે કે આ બેનો સરવાળો આના કરતાં વધારે થશે. કિંમત મૂકી દો a - b માનક લેસ ધેન સદિશ a માનક પ્લસ સદિશ b માનક. સાબિત થયું. ઇક્વલ ટુ સાબિત કરવા માટે અહીંયા પણ બંને સદિશો વિરુદ્ધ દિશામાં હોય તો આ સદિશ a છે ને આ સદિશ b છે તો આ માઈનસ b થાય ને. જો આ b હોય ને તો માઈનસ b થાય. તો a - b એટલે આટલી લંબાઈ થાય. તો જોઈ શકાય આવા સંજોગોમાં કે આ 5 છે, આ 3 છે, તો આ 8 છે. એટલે a - b માનક બરાબર a માનક પ્લસ સદિશ b માનક છે. એટલે ઇક્વલ ટુ થઈ ગયું, લેસ ધેન થઈ ગયું, તો લેસ ધેન ઇક્વલ ટુ સાબિત થઈ ગયું. તો આમાં ત્રીજી બાજુ તરીકે કોને લીધેલી છે? તો કે OR ને લીધેલી છે. હવે આમાં a b છે ને a - b છે એટલે આ ત્રિકોણ ધ્યાનમાં રાખો OPR છે. આમાં ત્રીજી બાજુ કોણ લેશું? a એટલે કે OP. તો OR પ્લસ PR ગ્રેટર ધેન OP. સામે કોને લઈ જવાનું? PR ને સામે લઈ ગયા, માઈનસ થઈ ગયું. તો OR ગ્રેટર ધેન OP માઈનસ PR થશે. એટલે a - b સદિશ માનક ગ્રેટર ધેન સદિશ a માનક માઈનસ સદિશ b માનક થશે. ગ્રેટર ધેન ઇક્વલ ટુ લાવવાનું છે. ઇક્વલ ટુ લાવવા માટે બંને સદિશોને એક જ દિશામાં લઈ લો. બંને એક જ દિશામાં લઈ લો. ધારો કે સદિશ a 8 છે અને આ 3 છે. બરાબર? તો a - b કેટલું થશે? a - b કરવા માટે આ b છે તો માઈનસ b આ બાજુ આવે. તો 8 છે 3 છે તો આ 5 મળે. દેખીતી વસ્તુ છે. તો a - b માનક ઇક્વલ ટુ સદિશ a માનક માઈનસ સદિશ b માનક. તો અહીં ઇક્વલ ટુ થઈને ગ્રેટર ધેન થયું. અસમતા પૂર્ણ થઈ ગઈ. આખા માનક કરવાનો મતલબ અહીંયાનામાં આખું માનક આવે છે કારણ કે a ની લંબાઈ કરતા જો b ની લંબાઈ વધારે હોય તો આ પદ ઋણ આવી જાય. આપણે એવું નથી આવવા દેવાનું એટલે માનક કરવું છે. જો a ની લંબાઈ દરેક દિશામાં આપણે b કરતા મોટી ધારીએ છે ને તો અહીંયા માનકની જરૂર નથી. પણ એવું હંમેશા હોય એવું જરૂરી પણ નથી ને. એટલે માનક કરેલું છે, બીજો કોઈ મતલબ નથી. તો આમાં ત્રીજી બાજુ તરીકે OS લેવાનું છે. આમાં ત્રીજી બાજુ તરીકે a એટલે OP લેવાનું છે. આમાં તો આ બેમાં ત્રિકોણ સરખા છે. આ બેમાં ત્રિકોણ સરખા છે. અહીંયા ત્રીજી બાજુ તરીકે કોને લેવાનું છે? OR ને. આમાં ત્રીજી બાજુ તરીકે ફરી એક વખત OP એટલે a ને લેવાનું થશે. અહીંયા બંને સદિશ એક જ દિશામાં હોય તો ઇક્વલ ટુ થશે. અહીંયા વિરુદ્ધ દિશામાં હોય તો ઇક્વલ ટુ થશે. અહીંયા વિરુદ્ધ દિશામાં હોય તો ઇક્વલ ટુ થશે. અહીંયા એક જ દિશામાં હોય તો ઇક્વલ ટુ થશે. બાકીનામાં ગ્રેટર ધેન લેસ ધેન જે આવતું હોય તે. તો આ રીતે 4.6 થશે. હવે 4.7 આવશે પછી જોઈએ.